પ્રિય સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, ઘણા સમય પછી આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા એવી પૈણા વગરની પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે. એ અંતર્ગત આજે અહીંયા આપણે એક નાનકડું એવું આયોજન કર્યું કે પરીક્ષા પે ચર્ચા અને માર્ગદર્શન. એના અનુસંધાનમાં આપણે વાત કરવાના છીએ. ખરેખર ખૂબ સચોટ, વાસ્તવિક અને દરેક વિદ્યાર્થીઓને એકદમનું મગજની અંદર બેસે એ રીતના દરેક વિદ્યાર્થીઓ સાંભળવાની કોશિશ કરજો. આપણે એક એક બાબતે અમારા છેલ્લા 20 થી 25 વર્ષના અનુભવના નિચોડ રૂપે પરીક્ષા ઉપર ચર્ચા કરતા હોઈએ તો સ્વાભાવિક છે કે તમામે તમામ દરેક વિદ્યાર્થી અને સ્ટાફે ધ્યાનપૂર્વક કેટલાક મુદ્દાઓ નોંધવા જોઈએ. પરીક્ષા એ દર વખતે આમ તો 3 પરીક્ષાઓ, મુખ્ય પરીક્ષાઓ આવે કે ભાઈ આપણે એમને 6 વાર્ષિક પરીક્ષા કહીએ, પ્રિલિમિનરી પરીક્ષા કહીએ અને વાર્ષિક પરીક્ષા. અને શાળાઓની અંદર દર શનિવારે વીકલી ટેસ્ટનું આયોજન થતું હોય અને એક આખો પરીક્ષાનો હાવ એવો ઊભો કરેલો હોય કે જાણે કે આપણી ઉપર પરીક્ષા આવતી હોય, જાણે કેમ જાણે ડુંગરના ડુંગર પહાડો આપણી ઉપર પડવાના હોય એવા હાવમાં આપણે પરીક્ષાની તૈયારી કરવા જતા હોઈએ ત્યારે એકદમ બોર્ડના વિદ્યાર્થીઓ છે એને ધ્યાનમાં રાખીને આજે આપણે વાત કરવા તરફ જઈ રહ્યા તો એમને કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી અને બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા માટે કયા કયા મુદ્દાઓ ઉપર ધ્યાન આપવું, એના અંતર્ગત આપણે મળ્યા છીએ. ત્યારે સૌથી પહેલા પરીક્ષાનો ડર છે એ મગજમાંથી કાઢી નાખવો. પરીક્ષાનો ડર છે એ મગજમાંથી કાઢી નાખવો, પણ એવી રીતના ન કાઢી નાખવો જાણે આવવાની જ ન હોય, પણ એકદમ ના ફ્રેશ થઈને આપણું મગજ 2 પ્રકારનું છે. તમે વિજ્ઞાન ટેકનોલોજીની અંદર ભણતા હોવ તો સ્વાભાવિક છે નાનું મગજ, મોટું મગજ, એવા 2 મગજ આવે. આ મગજની અંદર જ્ઞાન તંતુઓ હોય. આ જ્ઞાન તંતુઓ જ્યારે બધા એકી સાથે એક જ લક્ષ્યાંક ઉપર ભેગા થાય ત્યારે આપણને યાદ રહે. મગજની અંદરના જ્ઞાન તંતુઓ એકી સાથે એક જગ્યા ઉપર સ્થિર થાય. સ્થિરતા આપણે જ્ઞાન તંતુઓને સ્થિર કરી શકીએ. સ્થિર થઈ ગયા પછી નું જે વાંચેલું છે તે ક્યારેય આપણે ભૂલી શકતા નથી, કારણ કે એમનું કેચઅપ કોણે કર્યું છે તો કે મગજની અંદર રહેલા જ્ઞાન તંતુઓએ. તો હવે આપણે એવો પ્રશ્ન થાય કે આ મગજના જ્ઞાન તંતુઓને એક જગ્યાએ સ્થિર કેવી રીતના કરવા? ચાલો આપણે ઠેલાઓ હોય તો એક જગ્યાએ ભેગા કરવા હોય તો બધા 2-4 ઠેલા લઈ લઈએ અને એક જગ્યાએ મૂકી દે એટલે એ ઠેલા ત્યાં ભેગા થઈ જાય. મગજના જ્ઞાન તંતુઓ છે, મન છે, એને આપણે એક જગ્યાએ કેન્દ્રિત કેવી રીતના કરી શકીએ? હાલો કિડની હોય, ફેફસા હોય, એને આપણે અવયવો છે એને ઓળખીએ છીએ, પરંતુ મન છે એને એક જગ્યાએ સ્થિર રાખવા માટે કે મગજના જ્ઞાન તંતુઓને એક જગ્યાએ ભેગા કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે એના માટે
આપણે વહેલી સવારે જ્યારે નિંદ્રામાંથી આપણે જ્યારે જાગ્રત અવસ્થામાં આવીએ છીએ ત્યારે સૌથી પહેલા ખાલી શ્રેષ્ઠ જ ઉપાય છે, માત્ર ને માત્ર 5 જ મિનિટ ધ્યાનની અંદર બેસવું. માત્ર ને માત્ર 5 જ મિનિટ ધ્યાનમાં બેસવું. ધ્યાનમાં બેસવાનો મતલબ એવો છે કે આપણે એકદમ ટટ્ટાર થઈને આવી રીતના બેસીએ કે આવી રીતના હાથ જોડીને એકદમ ટટ્ટાર, શરીર છે એ હંમેશની માટે ટટ્ટાર રાખીને એક જગ્યાએ જોયા રાખવાથી મગજના જે છૂટા છવાયેલા જ્ઞાન તંતુઓ છે આ બધા એક જગ્યાએ વહેલી સવારમાં, અત્યારે આપણે ટટ્ટાર બેસીએ, કદાચ 2 કલાક સાધના કરીએ તો મગજના જ્ઞાન તંતુઓ છે બપોરે ભેગા થતા નથી. તો વહેલી સવારે જ્યારે સૂર્યનું પહેલું કિરણ પડવાની તૈયારીમાં હોય ત્યારે 5 જ મિનિટનો આ ટૂંકા ગાળાની અંદર તમે પ્રયોગ કરજો, તમને 100% પેલા જે યાદ રહેતું એના કરતા પણ વધારે યાદ રહેશે. હવે આ યાદ રહી ગયા પછી નો પહેલો સ્ટેપ આવે છે, પરીક્ષામાં આપવા જઈએ છીએ ત્યારે તેને આપણે પેપરને લખવું કેવી રીતે? તો કે એના વિશે આપણે આખું વર્ષ છે ભણેલા છીએ, પેપર સ્ટાઇલ છે સમજેલી છે કે હાલો આપણે 80 માર્કનું આવે છે કે 100 માર્કનું આવે છે. 80 માર્કનું આવતું હોય તો એની અંદર કેટલા વિભાગ આવે, 100 માર્કનું આવતું હોય તો એની અંદર કેટલા વિભાગ આવે, કયા વિભાગમાં કયા પાઠમાંથી કેટલા માર્કનું પૂછાય છે એનું એક આખું સરવૈયું ભેગું કરવાનું. લખવા બેસીએ ત્યારે આપણે સીધું પેપર આપણે આપ્યું, સીધું જોયું, એનું વાંચન કર્યું, એકદમ સ્થિર થઈને વાંચન કર્યા પછી આપણે સીધો પેલો વિભાગથી મગજમાં બેઠો, લખવાની શરૂઆત કરી. સરસ રીતે આપણે લખવાનું કે વિભાગ નંબર 1. આમના વિશે ઘણી બધી વાત તમને તમારા વિષય શિક્ષકોએ પણ કરેલી હશે, પણ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે વિભાગ પૂર્ણ થઈ ગયા પછી આપણે બીજો વિભાગ લખવા માટે આપણે નવા પેજથી શરૂઆત કરવી. નવા પેજથી તેમની શરૂઆત કરવી એ ખાસ ધ્યાનમાં રાખવાનું. જે વિભાગને લખવાનો આરંભ કરેલો છે તે વિભાગને વ્યવસ્થિત રીતે પરિપૂર્ણ કરીને પછી બીજો વિભાગ લખવો. શું કામ? તો કે વિભાગ નંબર 2 માં 10 પ્રશ્ન છે, 10 માંથી આપણે 5 કમ્પ્લીટ આવડે છે. 5 છે એ આપણે અર્ધ જાગ્રત અવસ્થામાં આવડતા હોય અને વિભાગ નંબર 2 માંથી 5 પ્રશ્ન છે આપણે એકદમના સચોટ આવડતા હોય, એટલે આપણે શું કરશું તો કે આપણે વિભાગ A માં 5 પ્રશ્ન લખી અને વિભાગ B તરફ જતા રહેશું. પછી વિભાગ B ની અંદર 5 પ્રશ્ન આપણે સચોટ આવડે છે, ફરી પાછું આપણે વિભાગ નંબર C જોશું, એમાં પણ આપણે 5 પ્રશ્ન સચોટ આવડે એટલે વિભાગ A માં 5 લખ્યા, B માં 5 લખ્યા અને C વિભાગમાં 5 લખ્યા. અને પછી આપણે એ સમયે આપણી અર્ધ જાગ્રત અવસ્થામાં હોવાને પરિણામે આપણે એવું વિચારીએ છીએ કે પછી લખશું. પેલા જે પ્રશ્ન આવડે છે, જે વિભાગમાં આવડતા હોય એને લખવા માંડ્યા, પછી વસ્તુ આવે ત્યાં આપણે માર ખાઈ જઈએ છીએ. પછી ઘડિયાળનો કાંટો છે એ બંધ રહેતો નથી, એ ચાલ્યો આવે. પ્રથમ વ્યવસ્થિત સચોટતાથી આપણે લખવાની કોશિશ કરીએ, ઓલા રહી ગયા છે પછી લખશું. પછી આપણે શું કરશું, પછી એકદમના ઉતાવળ કરશું, અક્ષર ખરાબ કરશું. પરિણામ શું આવ્યું તો કે 5 વિભાગ છે, 5 વિભાગમાં આપણે 5 પ્રશ્ન છે એ સારા અક્ષરે લખેલા છે, 5 પ્રશ્ન છે એ આપણે ઉતાવળમાં ખરાબ અક્ષરે લખેલા છે. પરિણામ શું આવે
આખો વિભાગ છે એ જે પેપર ચેક કરવાના નિરીક્ષક છે એ આખા વિભાગનું તારણ છે એ તમારા સારા અને નરસા અક્ષરોને પરિણામે માર્ક છે એ કાપે છે. એટલે આ બાબતને ખાસ દરેકે ધ્યાનમાં રાખવાની છે. આપણે પરીક્ષાના 10 થી 15 દિવસની એવી તૈયારીઓ કરવી. પછી કોઈ પણ પરીક્ષાઓ હોય, વાર્ષિક પરીક્ષાઓ હોય, પ્રિલિમરી હોય, કોન્સ્ટેબલની હોય, પીએસઆઈની હોય, તલાટી મંત્રીની હોય કે કોઈ પણ ગવર્મેન્ટ જોબ માટેની પરીક્ષાઓ હોય તો એના પરીક્ષાના 10 થી 15 દિવસની તૈયારીના ભાગરૂપે આપણે કેવી બાબત ધ્યાનમાં રાખવાની એને અનુસંધાનમાં આપણે બીજી બાબતની વાત કરશું. એકદમનું ફ્રેશ રહેવાનું, કેટલું વાંચન કરેલું છે, કેટલું ક્લાસની અંદર ચલાવેલું છે, આ બધાને ચોકડી મારી દેવાની. કેટલું વાંચન કરેલું છે, કેટલું આપણે ચલાવેલું છે, આને મૂકી દેવાનું. આપણી પાસે શું છે, એકદમના ફ્રેશ થઈને 5 દિવસ કે 15 દિવસ જે પરીક્ષાની આપણને વાર છે એમાં આપણા જ્ઞાન તંતુઓ છે એને કઈ તરફ વાળવાના છે તો કે મજબૂતાઈ, પકડ મજબૂતાઈ તરફ વાળવાની છે. કારણ કે મહેનત આપણે કરેલી છે, આપણે વાંચન કરેલું છે, આપણે લેક્ચર ભરેલા છે, આપણે શાળાએ નિયમિત આવેલા છીએ. મજબૂત બનીને માત્ર ને માત્ર ફ્રેશ થઈને એક લક્ષ્ય નક્કી કરવાનું કે હાલો હવે 15 દિવસ છે, મારે આજે ગણિતનું પેપર 1 કરવું છે. એ ગણિતનું પેપર હું સાંજના કરીશ. ભાષાનું પેપર છે તો એ વહેલી સવારે કરીશ. શાસ્ત્રનું પેપર છે તો એને હું આખા દિવસ દરમિયાન કરીશ. રોજના 3 પેપર થયા. એવું નથી કે પેપરને આપણે હાઇલાઇટ કરીને 200 માર્કનું MCQ પૂછાતા હોય તો આપણે એવું નથી કે 200 માર્કનું કરવું, પણ આપણે જે કરીએ છીએ, જે આપણે મગજની અંદર ક્લિક કરવાનું છે એ વસ્તુ આપણે અગાઉથી સાંભળતા આવ્યા કે ભાઈ 100 માર્કમાંથી કે 200 માર્કમાંથી દાખલા તરીકે એક એક્ઝામ આપવું કે ગવર્મેન્ટની પરીક્ષાઓ હોય તો એમાં મેરિટ લિસ્ટ છે એ ક્યાંથી બહાર પડે તો કે 45નું થયું, 50નું થયું, 55નું થયું, 60નું થયું, 66નું થયું તો કે 66 વાળા આવી ગયા, 64 વાળા આવી ગયા, અટકું ગયા તો કે 55 અટકું. તો આપણું લક્ષણ ક્યાં રાખવાનું મેં વાત કરી તો કે 200 માર્કનું જે પેપર છે એમાં માત્ર ને માત્ર આપણે છેલ્લા જે 10 થી 15 દિવસની પરીક્ષાની વાર હોય ત્યારે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. કારણ કે અગાઉના મેરિટ છે ક્યાં અટકેલા તો કે એટલા. આપણે શું કરેલું છે તો કે એટલા જ શું કામ કર્યા, એટલા જ પૂછાશે એવું આપણે અત્યારથી કેમ કહી શકીએ? આવા બધા પ્રશ્નોને ચોકડી મારી અને એક કોન્ફિડન્સથી આત્મવિશ્વાસ પૂર્વક જે મહેનત કરેલી છે એ મહેનત કરવાના છે એ કોન્ફિડન્સથી એટલામાંથી દઈ. હમણાં જ વાત કરતો હતો આત્મવિશ્વાસ. ગત વર્ષના 12મા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષાના 3 દિવસ પહેલા આત્મવિશ્વાસ સાથે આખું 100 માર્કનું પેપર છે, આપણે એને કીધું હતું કે આટલા કરો. કારણ તો કે આટલા વર્ષના અનુભવનો નિચોડ આપણે લખ્યો કે આટલા પ્રશ્ન કરો, આટલા પ્રશ્નોમાંથી કોન્ફિડન્સથી આટલું પૂછાશે. 100 માર્કનું આપણે લખાયું હતું, 100 માંથી 1 પણ માર્કનું બહાર નહોતું. તો આપણે અગાઉ પેપર લેવા નતા ગયા, પણ આત્મવિશ્વાસથી
જે કાર્ય આપણે કરીએ છીએ તેની અંદર ક્યારેય નિષ્ફળતાઓ મળતી નથી. અને પહેલેથી આપણે જ્યારે ચોથા પાંચમામાં હોઈએ ત્યારથી આપણે એક પંક્તિ ઉપર ચાલતા આવ્યા હોઈએ, અથવા આપણા વર્ગ જે ક્લાસ છે વર્ગની અંદર પણ સૂત્ર વાંચતા આવ્યા હોઈએ છીએ કે પરિશ્રમ એ જ પારસમણી, નિષ્ફળતા એ જ સફળતાની ચાવી. પણ આને ચાવી નથી બનાવી દેવાની. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે, પણ એને ચાવી નથી બનાવી દેવાની માત્ર ને માત્ર. હવે આપણે નિષ્ફળતા શું વાંધો, સફળતા પણ સાથે સાથે મહેનત પણ ચાલુ જ રાખવાની છે. એટલે બોર્ડના વિદ્યાર્થીઓએ કોઈ પણ જાતના માનસિક ડર રાખ્યા વગર એકદમના ફ્રેશ થઈ જે બાબતો બાકી હોય, આપણી પાસે હજી 15 દિવસનો સમયગાળો 12-15 દિવસનો સમયગાળો છે. આ સમયનો ભરપૂર ફ્રેશ થઈને તેનો સદુપયોગ કરવાનો છે. આ સદુપયોગના પરિણામે આપણે જે આખા વર્ષ દરમિયાન કરેલી મહેનતના 40% ગુણ છે એ આ 15 દિવસનો સમયગાળો છે લાવે છે. દરેક બોર્ડના તેમજ ગવર્મેન્ટની જોબની તૈયારી માટેની જો કોઈ સફળ થવા માટેની ચોક્કસ પ્રકારની કી આપણે અહીંયા બતાવી છે કે આ કી દ્વારા કેના દ્વારા આપણે જોરદાર મહેનત હસતા હસતા ફ્રેશ રહેતા કરીશું, એટલે 100% આપણે એમાં સંપૂર્ણ રીતે સફળ બનીશું અને બનીશું. પરીક્ષા છે એ કોઈ આપણે મગજની અંદર લેવા માટેની વાત નથી. પછી કોઈ પણ પરીક્ષાઓ હોય, પ્રાચીન સમયથી પરીક્ષાઓને આપણે જોતા આવ્યા છીએ. ગુરુકુળની અંદર પરીક્ષાઓ હતી, 4 યુગની અંદર પરીક્ષાઓ હતી. પરીક્ષાઓ વગર ગંગાજીનું અવતરણ છે એ હિમાલયમાંથી એમનેમ દેવાધિદેવ મહાદેવે જટામાંથી ઉત્પન્ન નથી કરેલી. એમની પણ પરીક્ષાઓ હતી, અને એ પરીક્ષાઓને પરિણામે આપણે હષ્ટપુષ્ટ અને માનસિક રીતે મજબૂત થતા આવ્યા. એટલે દરેક વિદ્યાર્થીઓ ને ખૂબ જ અંતરપૂર્વક ખૂબ શુભકામનાઓ. માનસિક રીતે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર આપણાથી બને એટલા પ્રયત્ન કરી અને સુવાચ્ય અને મરોડદાર અક્ષર વડે આપણે જે લક્ષાંક પેપરનું આપ્યું છે 100 માર્કનું, એને પૂર્ણતા તરફ લઈ જઈએ એવી દરેક વિદ્યાર્થીઓને અંતરપૂર્વક શુભકામનાઓ. આપણે ક્યારેય વિદાય સમારંભ શાળાઓની અંદર નથી યોજતા, માર્ગદર્શક સેમિનાર તરીકે વાત કરીએ. અને હવે પછી પણ પરીક્ષાના આગલા દિવસે સુંદર મજાનું આપણે આયોજન કરી, કારણ કે પરીક્ષાના હાવમાં શિક્ષકો, વાલીઓ અને આપણા મિત્રો આ બધેનો હાવ છે એ આપણા મગજ ઉપર જ્યારે આખો કેન્દ્રિત થતો હોય છે ત્યારે આપણે માનસિક રીતે વિચલિત બની જતા હોઈએ. એટલા માટે આપણે જ્યારે પરીક્ષા છે એના 1 દિવસ અગાઉ આપણે વાલીઓ, શિક્ષકો અને આપણા હિતૈષીઓ સાથે ફરી પાછા આ જ હોલની અંદર સરસ રીતે પરીક્ષા અંગેની વિગતવાર વાતો ચર્ચાઓ કરશું. અસ્તુ જય.